નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ અને હું છું મેઘા અગ્રાવત। જોઈએ સમાચાર વિગતવાર। ગોવિંદભાઈ પંચાલનો 4.5 લાખની કથિત લૂંટનો દાવો સામે આશરે 40,000ની નોંધનો સવાલ। પોલીસ પાવર ન્યૂઝના એડિટર અકિલ ઘાસુરાને પણ પોતાની ફરિયાદ અંગે 2 મહિના સુધી ન્યાય માટે રજૂઆતો કરવી પડી હોવાનો દાવો। એએસઆઈ સુરેશભાઈ માળી અને પીઆઈ વીજી પ્રજાપતિની કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી। નમસ્કાર, હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ પોલીસ પાવર ન્યૂઝ। આજે સવાલ કોઈ એક ફરિયાદનો નથી, સવાલ કોઈ એક પોલીસ કર્મચારીનો નથી, આજે સવાલ આખી વ્યવસ્થાની જવાબદારીનો છે અને સ્થળ છે જૂના ડીસા। રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું માદરે વતન આજ જૂના ડીસામાં ગોવિંદભાઈ પંચાલ સાથે બનેલી કથિત લૂંટની ઘટના બાદ પોલીસની કામગીરી અંગે અત્યંત ગંભીર સવાલો ઉઠ્યા છે। પોલીસ પાવર ન્યૂઝ પાસે ઉપલબ્ધ વિડીયોમાં ગોવિંદભાઈ પંચાલ દાવો કરે છે કે તેમની સોનાની ચેન અને વીંટી સહિત અંદાજે 4.5 લાખ રૂપિયાની લૂંટ થઈ, પરંતુ તેમનો આક્ષેપ છે કે પોલીસ પ્રક્રિયામાં તેમની પાસેથી માત્ર નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો પૂછવામાં આવી અને આશરે 40,000 રૂપિયાની લૂંટ દર્શાવવામાં આવી। તો સવાલ સીધો છે, 4.5 લાખનો દાવો 40,000માં કેવી રીતે ફેરવાયો? કોણે આ કિંમત નક્કી કરી? કયા નિવેદનના આધારે? ફરિયાદીને શું પૂછવામાં આવ્યું અને પોલીસ રેકોર્ડમાં ખરેખર શું નોંધાયું? આ 4 સવાલનો જવાબ દસ્તાવેજ સાથે આવવો જોઈએ, પરંતુ વાત અહીં પૂરી થતી નથી। આજે પોલીસ પાવર ન્યૂઝ પોતાના જ અનુભવ અંગે પણ સવાલ ઉઠાવી રહ્યું છે। પોલીસ પાવર ન્યૂઝના એડિટર અકિલ ઘાસુરા, જેઓ ગુજરાતમાં ટીઆરબી જવાન, પોલીસ કોન્સ્ટેબલથી લઈને વરિષ્ઠ પોલીસ અધિકારી તથા આઈપીએસ કક્ષાના અધિકારીઓ સુધીની કામગીરી અને જીવનયાત્રા અંગે બાયોગ્રાફી અને સમાચાર લેખન કરતા આવ્યા છે। તેમણે પણ પોતાની ફરિયાદના શબ્દો યોગ્ય રીતે નોંધાવવા માટે રજૂઆત કરવી પડી હોવાનો તેમનો દાવો છે। 2 મહિનાની રજળપાટ પછી પણ જો એક પત્રકાર કહે કે તેને ન્યાય મળ્યો નથી, તો સામાન્ય માણસની સ્થિતિ શું હશે? આ સવાલ અત્યંત ગંભીર છે, કારણ કે પોલીસ સ્ટેશનમાં પત્રકાર હોય કે મજૂર, વેપારી હોય કે ખેડૂત, ગરીબ હોય કે અમીર, ફરિયાદ સાંભળવાનો કાયદાકીય માપદંડ વ્યક્તિ જોઈને બદલાઈ શકે નહીં। અને એટલે આજે સવાલ ફરી જૂના ડીસાના બીટ જમાદાર એએસઆઈ સુરેશભાઈ માળીની કામગીરી અંગે ઊભો થાય છે। જો તેમની કામગીરી અંગે વારંવાર ફરિયાદો, રજૂઆતો અથવા જાહેર સવાલો ઉઠતા હોય તો વિભાગીય તપાસ કેમ નહીં? અને જો તેમની કામગીરી સંપૂર્ણપણે નિયમસર છે તો તપાસથી વાંધો શું? જૂના ડીસામાં ઉઠતો બીજો સવાલ વધુ તીખો છે। શું એએસઆઈ સુરેશભાઈ માળી પર કોઈ રાજકીય હાથ છે? અને છે તો કોનો છે? પોલીસ પાવર ન્યૂઝ કોઈ રાજકીય સંરક્ષણ હોવાનો ચુકાદો આપતો નથી, પરંતુ જનતામાં આવો સવાલ ઊભો થયો હોય તો તેને જવાબ અફવા કે મૌનથી નહીં મળે, નિષ્પક્ષ તપાસથી મળશે। રાજકીય હાથ નથી તો તપાસ કરાવો, કામગીરી યોગ્ય છે તો રેકોર્ડ તપાસાવો, ફરિયાદો ખોટી છે તો પુરાવાઓ સાથે ખોટી સાબિત કરો, પરંતુ સવાલોને મૌનથી દબાવવાનો પ્રયાસ જનતાનો વિશ્વાસ વધારતો નથી અને જવાબદારી માત્ર બીટ જમાદાર સુધી સીમિત નથી। ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ વીજી પ્રજાપતિ અંગે પણ સ્થાનિક સ્તરે એવો સવાલ ઉઠી રહ્યો છે કે તેઓ ગ્રાઉન્ડ લેવલ પર કેટલીક અસરકારક રીતે દેખરેખ રાખી રહ્યા છે। પોલીસ પાવર ન્યૂઝનો સીધો સવાલ, પીઆઈ સાહેબ, તમે છેલ્લે જૂના ડીસામાં ઓચિંતું રાત્રિ પેટ્રોલિંગ ક્યારે ચેક કર્યું? બીટની સરપ્રાઇઝ તપાસ છેલ્લે ક્યારે કરી? સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ છેલ્લે ક્યારે કર્યો? અને જૂના ડીસામાં થોડા સમય માટે દેખાયેલું પોલીસ પેટ્રોલિંગ બાદ તેની અસરકારકતા અંગે ફરી સવાલ કેમ ઉઠી રહ્યા છે? શું સુરક્ષા વ્યવસ્થા માત્ર થોડા દિવસના દેખાવથી ચાલશે? પેટ્રોલિંગ કેમેરા બતાવવા માટે નહીં, ગુનેગારને ડરાવવા અને જનતાને સુરક્ષાનો વિશ્વાસ આપવા માટે હોય છે। એટલે હવે પોલીસ પાવર ન્યૂઝ માત્ર જવાબ નથી માંગતું, ઉચ્ચ સ્તરીય હસ્તક્ષેપની માંગ કરે છે। બનાસકાંઠા એસપી સાહેબ, રેન્જ આઈજી સાહેબ, ગુજરાતના ડીજીપી સાહેબ અને રાજ્યના ગૃહ વિભાગ ડીસા તાલુકા પોલીસ મથકની ઓચિંતી તપાસ કરાવો। પહેલેથી તારીખ આપીને નહીં, પર પૂર્વ જાણ કરીને નહીં, ઓચિંતી તપાસ। ફરિયાદોના રેકોર્ડ તપાસો, બીટ બુક તપાસો, પેટ્રોલિંગના રેકોર્ડ તપાસો, ગોવિંદભાઈ પંચાલના કેસની નોંધ અને તેમના વિડીયોમાં કરાયેલા દાવાની સરખામણી કરો। અકિલ ઘાસુરા દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને તેના પર થયેલી કાર્યવાહીનો રેકોર્ડ તપાસો અને ત્યારબાદ એક પગલું વધુ ભરો। જૂના ડીસામાં ખુલ્લી લોક સુનાવણી યોજો। એસપી અથવા રેન્જ કક્ષાના વરિષ્ઠ અધિકારી ગામમાં આવે, જાહેર સ્થળે લોકોની વાત સાંભળે, લોકોને કહો પોલીસની કામગીરી અંગે જે ફરિયાદ હોય નિર્ભય બનીને કહો, પછી ખબર પડશે કે જમીન પર હકીકત શું છે। કેટલા લોકો પોલીસની કામગીરીથી સંતુષ્ટ છે, કેટલા લોકોના પ્રશ્નો છે, કેટલી ફરિયાદો માત્ર ચર્ચા છે અને કેટલી ફરિયાદ પાછળ દસ્તાવેજ અને પુરાવા છે।
એક ખુલ્લી લોક સુનાવણી અનેક સવાલોના જવાબ આપી દેશે અને જો તપાસમાં એએસઆઈ સુરેશભાઈ માળી અથવા પીઆઈ બીજી પ્રજાપતિની કામગીરીમાં કોઈ ગંભીર બેદરકારી કે વિભાગીય નિયમોના ભંગનો આધાર મળે તો કાયદા અને નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ અને તપાસની નિષ્પક્ષતા તથા જનવિશ્વાસ માટે જરૂરી હોય તો બદલી અંગે પણ સક્ષમ અધિકારી નિર્ણય લેવો જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિની ખુરશી કરતા જનતાનો પોલીસ પરનો વિશ્વાસ મોટો છે. અને છેલ્લે ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માદરે વતન જૂના ડીસામાંથી આજે સવાલ ઉઠી રહ્યો છે. સામાન્ય માણસ પોતાની ફરિયાદ લઈને જાય તો તેની સંપૂર્ણ વાત સાંભળવામાં આવશે કે નહીં? ફરિયાદમાં તેણે કહેલી હકીકત જ નોંધાશે કે નહીં? પેટ્રોલિંગ કાગળ પર નહીં, રસ્તા પર દેખાશે કે નહીં? અને વારંવાર સવાલોના કેન્દ્રમાં આવતી કામગીરીની નિષ્પક્ષ તપાસ થશે કે નહીં? બનાસકાંઠા એસપી, રેન્જ આઈજી, ગુજરાત ડીજીપી અને રાજ્યના ગૃહ વિભાગને પોલીસ પાવર ન્યૂઝનો ખુલ્લો સવાલ. એક વખત કોઈ પૂર્વ જાણ વગર ડીસા તાલુકા પોલીસ મથકની ઓચિંતી તપાસ કરો. એક વખત જૂના ડીસામાં ખુલ્લી લોક સુનાવણી યોજો અને પછી જનતાને જ બોલવા દો. હકીકત પોતાની જાતે સામે આવી જશે, કારણ કે જો વ્યવસ્થા સાચી છે તો તપાસથી ડર શાનો? જો રેકોર્ડ સાચા છે તો ચકાસણીથી ડર શાનો? અને જો કોઈ રાજકીય હાથ નથી તો નિષ્પક્ષ તપાસથી ડર શાનો? પોલીસ પાવર ન્યૂઝ કોઈની તપાસ પહેલા દોષિત જાહેર કરતું નથી, પરંતુ સવાલ પૂછવાનું પણ બંધ નહીં કરે. હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. સવાલ વ્યક્તિનો નથી, સવાલ વ્યવસ્થાની જવાબદારીનો છે. મારું નામ ગોવિંદભાઈ નારાયણભાઈ પંચાલ, ગામ વતની છું. અને 2 દિવસ પહેલાં મારે હાઈવે ઉપર મારી સોનાની ચેન અને આ વીંટીની લૂંટ થઈ હતી. અને તે બાબતથી લઈ અને અમે ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયા. એટલે ફરિયાદ લખાવવા ગયા ત્યારે સુરેશભાઈ બીટ મદર સાહેબ એ ફરિયાદ લખતા હતા અને કોમ્પ્યુટરમાં બેઠા બેઠા મને ખાલી પૂછતા હતા કે ના, મને મોબાઈલ નંબર બોલો, બાકી એમની મરજી મુજબથી લખ્યું છે. અને પછી મને કે તમે એમને સહી કરી દો. એટલે જો અમે સહી કરી અને કે મને કે તમે કે જાઓ. પછી અમે ગામના આગેવાનોને દેખાડ્યું તો કે આ તો ભાઈ આમાં સોનાની વીંટી અને ચેનની કિંમત તો 40,000 લખી છે, કે આ 3 તોલા સોનાની કિંમત 40,000 હોય. મેં કહ્યું ભાઈ આ સુરેશભાઈ બીટ જમાદારે લખ્યું છે, આમાં મને કોઈ ખબર નથી અને હું તો પહેલી વખત પોલીસ સ્ટેશન ગયો હતો. એટલે ગામના હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રવીણભાઈ મંત્રી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે મને આ બાબતથી ન્યાય જો અપાવે અને ગામના હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે મને આ બાબતથી ન્યાય જો અપાવજો. અને આવા ગામમાં કેટલાય બનાવો બન્યા છે, પંચાયતના કેબલો કાપી ગયા છે અને ગામમાં અવારનવાર આવા બનાવો બને છે, પણ એ સુરેશભાઈ બીટ જમાદાર સાહેબ કોઈ ધ્યાન આપતા નથી અને બોલે છે મીઠું અને કામ કરવામાં એ બિલકુલ લૂઝ છે. તો મારી આપ સાહેબને બધાને ભલામણ છે, ગામને પણ મારી ખૂબ ભલામણ છે અને મોટા સાહેબોને મારી પણ ભલામણ છે કે મને આ વસ્તુથી ન્યાય અપાવે.